નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ પ્રગતિ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે વાત કરીશું કે ઉનાળુ ઋતુમાં ખેતર ખાલી રાખવું જોઈએ કે લીલો પડવાશ કરવો જોઈએ। સૌપ્રથમ જોઈએ ઉનાળામાં જમીન તપવા દેવાથી થતા ફાયદા અને નુકસાન વિશે। ઉનાળામાં જમીન ખેડવાથી સીધા સૂર્યપ્રકાશથી જીવાતના ઈંડા, ઈયળ અને રોગજનકો નાશ પામે છે। ઉનાળામાં ઊંડી ખેડ કરવાથી કઠણ જમીન નરમ થાય અને આવતા પાકની મૂળ વૃદ્ધિ સારી બનાવે છે। ઉનાળાની ગરમીમાં ખેડ કર્યા પછી નીંદણના છોડ સુકાઈ જાય છે, જેથી આવતા પાકમાં નીંદણ ઓછું થાય છે। જમીન નરમ હોવાથી ચોમાસામાં વરસાદનું પાણી વધુ સારી રીતે જમીનમાં સમાઈ જાય છે। જમીન તપવા દેવાના ફાયદા સાથે નુકસાન પણ થાય છે, જેવા કે જમીન ખાલી રાખવાથી સજીવ પદાર્થ ઘટવાથી ઉપજાઉ શક્તિ ઘટે છે। ખાલી જમીન પર સીધો પ્રકાશ પડવાથી જમીનનું તાપમાન વધવાથી જમીનમાં રહેલા લાભદાયક સૂક્ષ્મજીવો પણ નાશ પામે છે। ખાલી જમીનમાંથી પાણી ઝડપથી બાષ્પીભવન થવાથી ભેજ ઘટી જાય છે, જેના કારણે જમીનની રચના ખરાબ થઈ છે। જમીન ખાલી રાખવામાં આવે તો પવન અને વરસાદના કારણે માટીનું ધોવાણ થવાની શક્યતા વધે છે। ખેડૂત મિત્રો, હવે જોઈએ ખાલી જમીનના બદલે લીલો પડવાશ વાવવાની ઉપયોગિતા વિશે। ઉનાળામાં પાણીની સુવિધા ઉપલબ્ધ હોય તો લીલો પડવાશનો પાક વાવવો ખૂબ જ ફાયદાકારક છે। લીલો પડવાશ એટલે એવો પાક જેને 40 થી 50 દિવસ પછી જમીનમાં જ ઘટી દેવાય છે, જેથી તે સડીને કુદરતી ખાતર બની જાય। લીલા પડવાશના છોડ જમીનમાં સડીને સજીવ પદાર્થ વધારવામાં મદદ કરે છે, જેના કારણે જમીન વધુ ઉપજાઉ બને છે। કઠોળ વર્ગના પાકો હવામાં રહેલા નાઇટ્રોજન જમીનમાં સ્થિર કરે છે, જેથી પાકને કુદરતી રીતે નાઇટ્રોજન મળે છે। લીલા પડવાશના છોડના મૂળ જમીનને નરમ બનાવે છે, જેથી પાણી અને હવા સરળતાથી પ્રવેશી શકે અને જમીનની ઉપજાઉ શક્તિ વધે છે। જમીન પર લીલો પાક હોવાથી સીધો સૂર્યપ્રકાશ જમીન પર ન હોવાથી ભેજ લાંબા સમય સુધી ટકી રહે છે। લીલા પદાર્થના વિઘટનથી જમીનમાં સૂક્ષ્મજીવોની પ્રવૃત્તિ વધે છે, જે જમીનની ફળદ્રુપતા સુધારવામાં મદદ કરે છે। લીલા પડવાશ માટે શણ, ઇક્કડ, ચોળા, ગુવાર, મગ, અડદ, સૂર્યમુખી, રામતલ જેવા પાકો વાવવામાં આવે છે। હવે જોઈએ કે લીલો પડવાશને ક્યારે દાટવો જોઈએ। પાકની ફૂલની અવસ્થાએ છોડને જમીનમાં દબાવવા અથવા પલટવા માટે યોગ્ય સમય છે, જે વાવણીના 7 થી 8 અઠવાડિયે આવે છે। લીલો પડવાશ દાટ્યા બાદ જમીનમાં પૂરતો ભેજ હોવો જરૂરી છે, તેથી તેને દાટ્યા પછી પિયત આપવું હિતાવહ છે। ખેડૂત મિત્રો, ઉનાળામાં જમીન તપવા મૂકવાથી કેટલીક હદ સુધી જીવાત અને નીંદણનું નિયંત્રણ થાય છે, પરંતુ જમીન લાંબા સમય સુધી ખાલી રાખવાથી સજીવ પદાર્થ અને ભેજમાં ઘટાડો થાય છે। તેથી જ્યાં પાણીની સુવિધા ઉપલબ્ધ હોય ત્યાં ખાલી જમીન રાખવાને બદલે લીલો પડવાશનો પાક વાવવો વધુ ફાયદાકારક છે। આ પદ્ધતિ જમીનની ઉપજાઉ શક્તિ વધારવામાં અને ખેતીને વધુ ટકાઉ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। ખેડૂત મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી સબસ્ક્રાઇબ કરો। ખેડૂત મિત્રો, વધુ માહિતી માટે તમે કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન પ્લે સ્ટોર પરથી, સ્ક્રીનમાં બતાવેલ QR કોડથી અથવા નીચે આપેલ ડિસ્ક્રિપ્શનમાં લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો। વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, તેમજ માહિતી અન્ય ખેડૂત ભાઈઓને પણ મોકલી આપો। ધન્યવાદ।